હેલો મિત્રો, આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ હીરા લગારામાં આપ સૌનું તગારા ભરીને સ્વાગત છે મિત્રો આ વિડીયો એટલે કે સ્પોકન ઇંગ્લિશ, અંગ્રેજી તમારી મુઠ્ઠીમાં. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મિત્રો, એ પહેલા આજનો વિડીયો છે તમામ મીઠાઈ, મસાલા, અનાજ, શાકભાજી, ફળોના A to Z નામ 200 સ્પેલિંગ છે. 200 દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં, જીવનભર નહીં ભૂલાય. મિત્રો, દરરોજ જોવાતી, દરરોજ બોલાતી, દરરોજ ખવાતી, ખૂબ જ ઉપયોગી તમામ જે સ્પેલિંગ છે ઘરમાં જે આપણે બનાવીએ છીએ, ઘરમાં જે હોય છે અનાજ, શાકભાજી, મીઠાઈ, મસાલા, અનાજ, શાકભાજી, ફળોના A to Z નામ. તો મિત્રો, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમામ 200 સ્પેલિંગ ખૂબ જ અગત્યના છે. હલવો, નમકીન, કચોરી, ખીર, વડાપાઉં. શું આના સ્પેલિંગ તમને ખબર છે મિત્રો? પહેલી વાર, હલવો, નમકીન, કચોરી, ખીર, વડાપાઉં. શું આના સ્પેલિંગ તમને ખબર છે? શું તમને સ્પેલિંગ આવડે છે? હા, તમામ સ્પેલિંગ આ વિડીયોમાં તમે જોઈ શકશો. એવા સ્પેલિંગ કે તમે કોઈ દિવસ જોયા નહીં હોય. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયો ખૂબ જ અગત્યનો છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, થઈ જાવ તૈયાર. ખૂબ જ અગત્યના 200 સ્પેલિંગ સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ અગત્યનું છે. ઘરમાં રહેલી 200 જે શાકભાજી હોય, ફળ હોય, શાકભાજી છે, નમકીન હોય, સ્વીટ, મીઠાઈ જે બનાવીએ છીએ આપણે તે, મસાલા, અનાજ, 200 સ્પેલિંગ. તો ચાલો, થઈ જાવ તૈયાર. સ્વીટ એટલે મીઠાઈ, સ્વીટ એટલે મીઠાઈ, સ્વીટ એટલે મીઠાઈ. ગ્રેઇન્સ એટલે અનાજ, ગ્રેઇન્સ એટલે અનાજ. સેવરી એટલે નમકીન. મિત્ર, સેવરી એટલે નમકીન, સેવરી એટલે નમકીન. બીન્સ એટલે કઠોળ, બીન એટલે કઠોળ. મિત્ર, બીન એટલે વાલોર પણ થાય છે. બીન એટલે વાલ, બીન એટલે વાલોર અને બીન એટલે કઠોળ. સ્પાઇસીસ, સ્પાઇસીસ મસાલા. વેજીટેબલ્સ એટલે શાકભાજી. મિત્ર, સ્પાઇસીસ એટલે મસાલા અને કન્ડિમેન્ટ એટલે ગરમ મસાલો, કન્ડિમેન્ટ ગરમ મસાલો. ફ્રૂટ્સ એટલે ફળો, ફ્રૂટ્સ એટલે ફળો. ચપાતી એટલે રોટલી અથવા ભાખરી, ચપાતી, રોટલી અથવા ભાખરી. સિરિયલ એટલે ખીચડી, સિરિયલ એટલે ખીચડી. લોફ એટલે રોટલો, લોફ એટલે રોટલો. કરી એટલે કઢી, કરી એટલે કઢી અને કડ એટલે દહીં, કરી એટલે કઢી, કડ એટલે દહીં. પોડ એટલે સિંગ. મિત્રો, તમામ સ્પેલિંગ ખૂબ જ અગત્યના છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લોફ એટલે રોટલો, કરી એટલે કઢી, પોડ એટલે સિંગ, પોડ એટલે સિંગ. ફ્રીટર્સ એટલે ભજીયા, ફ્રીટર્સ એટલે ભજીયા. ચીકપીસ એટલે કાબુલી દાળિયા, ચીકપીસ એટલે કાબુલી દાળિયા. ફનલ કેક એટલે જલેબી, ફનલ કેક એટલે જલેબી. પફ્ડ રાઈસ એટલે મમરા. મિત્રો, ખાલી રાઈસ, ખાલી રાઈસ એટલે ચોખા અને પફ્ડ રાઈસ એટલે મમરા, પફ્ડ રાઈસ એટલે મમરા. રિઝોલ એટલે સમોસા, રિઝોલ એટલે સમોસા. સેવરી એટલે નમકીન, સેવરી એટલે નમકીન. પાઈ એટલે કચોરી, પાઈ એટલે કચોરી. પેન્તુઆ એટલે ગુલાબજાંબુ, પેન્તુઆ એટલે ગુલાબજાંબુ. પુડિંગ એટલે હલવો, પુડિંગો એટલે હલવો. મિત્રો, પુડિંગ એટલે હલવો અને રાઈસ પુડિંગ એટલે ખીર, રાઈસ પુડિંગ એટલે ખીર. પુડિંગ એટલે હલવો, રાઈસ પુડિંગ એટલે ખીર. ચરણ્ડ કર્ડ એટલે લસ્સી, ચરણ્ડ કર્ડ એટલે લસ્સી. ફ્લેટેન્ડ રાઈસ એટલે પૌવા, ફ્લેટેન્ડ રાઈસ એટલે પૌવા. ક્રોકેટ એટલે વડા, ક્રોકેટ એટલે વડા. પિલાફ એટલે પુલાવ, પિલાફ એટલે પુલાવ. બ્રેડ એટલે પાઉં, ગ્રેઇન્સ એટલે અનાજ. પિલાફ એટલે પુલાવ, બ્રેડ એટલે પાઉં, ગ્રેઇન્સ એટલે અનાજ. વીટ એટલે ઘઉં, વીટ એટલે ઘઉં. મિલિટ એટલે બાજરી, મિલિટ એટલે બાજરી. ફ્લોર એટલે લોટ, ફ્લોર એટલે લોટ. સોલ્ટ એટલે મીઠું, સોલ્ટ એટલે મીઠું. જેગરી એટલે ગોળ, જેગરી એટલે ગોળ. સુગર એટલે ખાંડ, સુગર એટલે ખાંડ. રાઈસ એટલે ચોખા, રાઈસ ચોખા. મિલ્ક દૂધ, મિલ્ક દૂધ. બટર એટલે માખણ. મિત્રો, યાદ રાખજો, મિલ્ક એટલે દૂધ, બટર એટલે માખણ, બટર એટલે માખણ અને બટર મિલ્ક એટલે છાશ. ક્લેરિફાઈડ બટર એટલે ઘી, ક્લેરિફાઈડ બટર એટલે ઘી. કર્ડ એટલે દહીં, કર્ડ એટલે દહીં. કરી એટલે કઢી, કરી એટલે કઢી. પેડી એટલે ડાંગર, પેડી એટલે ડાંગર. પીઝ એટલે વટાણા, પીઝ એટલે વટાણા. પિઝન પી એટલે તુવેર દાળ, પિઝન પી એટલે તુવેર દાળ. મિત્રો, ખાલી પિઝન એટલે કબૂતર, ખાલી પિઝન એટલે કબૂતર અને પિઝન પી એટલે તુવેર દાળ. કાવ પી એટલે ચોરી,
કાવપી એટલે ચોરી, ગ્રમ એટલે ચણા, બ્લેક ગ્રમ એટલે અડદ, ગ્રીન ગ્રમ એટલે મગ, પોડ એટલે સિંગ, ગ્રાઉન્ડ નટ એટલે મગફળી, નટ એટલે અખરોટ, મિત્રો નટ એટલે અખરોટ, ગ્રાઉન્ડ નટ એટલે મગફળી અને નટમેગ એટલે જાયફળ, સેગો એટલે સાબુદાણા, સેસમી એટલે તલ, બીન્સ કઠોળ, બીન એટલે વાલોર, કિડની બીન્સ એટલે મઠ, કાર્ડમમ એલચી, મિત્રો યાદ રાખજો કાર્ડમમ એટલે એલચી અને સિનેમમ એટલે તજ, કાર્ડમમ એટલે એલચી, સિનેમમ એટલે તજ, કોર્ન એટલે મકાઈ અને મેઇઝ એટલે પણ મકાઈ, અલમ એટલે ફટકડી, લેન્ટિલ મસૂરની દાળ, સેમોલિના એટલે સોજી, ફેનુગ્રીક સીડ્સ એટલે મેથી, સ્પાઇસીસ એટલે મસાલા, કન્ડીમેન્ટ એટલે ગરમ મસાલો, ઓઇલ એટલે તેલ, સોલ્ટ એટલે મીઠું, જિંજર એટલે આદુ, મિત્રો યાદ રાખજો જિંજર એટલે આદુ અને ડ્રાય જિંજર એટલે સૂંઠ, જિંજર એટલે આદુ, ગાર્લિક એટલે લસણ, મિત્રો અહીં આવશે ડ્રાય જિંજર એટલે સૂંઠ, ક્લોવ એટલે લવિંગ, અજોવન એટલે અજમો, ક્યુમિન સીડ એટલે જીરું, મિત્રો કોરિએન્ડર સીડ્સ એટલે ધાણા, ક્યુમિન સીડ એટલે જીરું, મસ્ટર્ડ એટલે રાઈ, પોપી સીડ એટલે ખસખસ, નટમેગ એટલે જાયફળ, સેફ્રોન એટલે કેસર, ચીલી એટલે મરચું, બ્લેક પેપર એટલે તીખા, કોરિએન્ડર સીડ એટલે ધાણા, એની સીડ એટલે વરિયાળી, અસેફેટિડા એટલે હિંગ, બે લીફ એટલે તમાલપત્ર, સેન્ડલ એટલે ચંદન, સિનેમમ એટલે તજ, ટર્મરિક એટલે હળદર, ટેમરિન્ડ એટલે આંબલી, મિન્ટ એટલે ફુદીનો, રેઝિન એટલે કિસમિસ, ફિગ એટલે અંજીર, એપ્રિકોટ એટલે આલુ, મિત્રો એપ્રિકેટ એટલે આલુ અને પ્લમ એટલે જરદાલુ, પિસ્તાશિયો એટલે પિસ્તા, કેસુનટ એટલે કાજુ, આમંડ એટલે બદામ, ડેટ એટલે ખજૂર, ડ્રાય ડેટ એટલે ખારેક, મિત્રો ખજૂર સુકાઈ જાય શું થઈ જાય ખારેક એટલે ડ્રાય ડેટ, સ્ટાર એનિસ એટલે બાદિયા, વેજીટેબલ્સ શાકભાજી, પટાટો એટલે બટેકા, ટમેટો એટલે ટમેટા, કેરટ એટલે ગાજર, રેડિશ મૂળો, જિંજર એટલે આદુ, કોરિએન્ડર એટલે કોથમરી, મિત્રો કોરિએન્ડર એટલે કોથમરી, કોરિએન્ડર સીડ એટલે ધાણા, નીમ એટલે લીમડો, કેબેજ એટલે કોબીજ, કોલીફ્લાવર એટલે ફુલાવર, ચીલી એટલે મરચું, બ્રિંજલ રીંગણ, ગુવડ એટલે દૂધી, મિત્રો ગુવડ એટલે દૂધી, બીટર ગુવડ એટલે કારેલું, રિગ્ડ ગુવડ એટલે તુરિયા, ઘોસપી એટલે પણ તુરિયા થાય છે, સ્મૂથ ગુવડ એટલે પરવર, સ્વીટ પટેટો એટલે સકરિયા, મિત્રો ખાલી પટેટો
એટલે ખાલી પટેટો એટલે બટેકા, સ્વીટ પટેટો એટલે સક્કરિયા, સ્નેક ગોડ એટલે ગિલોડા, વેજ એટલે ગુવાર, વેજ એટલે ગુવાર, સ્પિનિચ એટલે પાલક, સ્પિનિચ એટલે પાલક, પીઝ એટલે વટાણા, પીઝ એટલે વટાણા, લેડીઝ ફિંગર એટલે ભીંડો, લેડીઝ ફિંગર એટલે ભીંડો, પમ્પકિન એટલે કોળું, પમ્પકિન એટલે કોળું, ઓનિયન એટલે ડુંગળી, ઓનિયન એટલે ડુંગળી, ગાર્લિક લસણ, ગાર્લિક એટલે લસણ, ડ્રમસ્ટિક એટલે સરગવો, ડ્રમસ્ટિક એટલે સરગવો, ક્યુકમ્બર એટલે કાકડી, ક્યુકમ્બર એટલે કાકડી, સલાડ એટલે કચુંબર, સલાડ એટલે કચુંબર, લેમન એટલે લીંબુ, લેમન એટલે લીંબુ, બીન એટલે વાલોર, બીન્સ એટલે વાલોર, ટેમરિન્ડ એટલે આંબલી, ટેમરિન્ડ એટલે આંબલી, બીટ એટલે બીટ, બીટ એટલે બીટ. મિત્રો ખાલી શાકભાજી એટલે વેજીટેબલ્સ, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને લીફી વેજીટેબલ્સ એટલે લીલા પાંદડાવાળા શાકભાજી, લીફી વેજીટેબલ્સ લીલા પાંદડાવાળા શાકભાજી. યમ એટલે રતાળું, યમ એટલે રતાળું, એલિફન્ટ ફૂડ એટલે સુરણ, એલિફન્ટ ફ્રૂટ એટલે સુરણ, ડ્રાય જિંજર એટલે સૂંઠ, ડ્રાય જિંજર એટલે સૂંઠ, ફ્રૂટ્સ એટલે ફળો, ફ્રૂટ્સ એટલે ફળો, એપલ એટલે સફરજન, બનાના કેળું, ગ્રેપ્સ દ્રાક્ષ, ગુઆવા જામફળ, ગુઆવા જામફળ, કોકોનટ નારિયેળ, મેંગો એટલે કેરી, પેર એટલે નાશપતિ, પેર એટલે નાશપતિ, પાઇનેપલ અનાનસ, પાઇનેપલ અનાનસ, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ, વોટરમેલન એટલે તરબૂચ. મિત્રો વોટરમેલન એટલે તરબૂચ, સ્વીટ લાઈમ એટલે મોસંબી, સ્વીટ લાઈમ એટલે મોસંબી, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ, મસ્ક મેલન એટલે ટેટી, મસ્ક મેલન એટલે ટેટી, મસ્ક મેલન એટલે ટેટી, ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી, ફિગ એટલે અંજીર, ફિગ એટલે અંજીર, ચીકુ એટલે ચીકુ અથવા સેપોડીલા એટલે ચીકુ, સેપોડીલા એટલે ચીકુ, પોમગ્રેનેટ એટલે દાડમ, પોમીગ્રેનેટ એટલે દાડમ, પોમગ્રેનેટ એટલે દાડમ, જુજુબે એટલે બોરા, જુજુબે એટલે બોરા, રોઝ એપલ એટલે જાંબુ, રોઝ એપલ એટલે જાંબુ. મિત્રો રોઝ એપલ એટલે જાંબુ અને બ્લેક પ્લમ એટલે જાંબુ. જેકફ્રૂટ એટલે ફણસ, જેકફ્રૂટ એટલે ફણસ, પ્લમ એટલે જરદાલુ, પ્લમ એટલે જરદાલુ, બ્લેક પ્લમ એટલે જાંબુ, ઇમલિકા એટલે આમળા, ઇમલિકા એટલે આમળા, ટેમરિન્ડ એટલે આંબલી, ટેમરિન્ડ એટલે આંબલી, ડેટ એટલે ખજૂર, ડેટ એટલે ખજૂર, ડ્રાય ડેટ એટલે ખારેક, ડ્રાય ડેટ એટલે ખારેક. મિત્રો આ તમામ વિડીયો ખૂબ જ અગત્યનો હતો, તમામ સ્પેલિંગ ખૂબ જ અગત્યના હતા. ચાલો મિત્રો હું તમને કહું છું કચોરી અને વરિયાળી. કચોરી એટલે શું થાય અને વરિયાળી એટલે શું થાય તે તમારે કોમેન્ટ કરવાની છે. કચોરી એટલે શું થાય અને વરિયાળી એટલે શું થાય, કચોરી એટલે શું થાય, વરિયાળી એટલે શું થાય. ચાલો મિત્રો કચોરી, વરિયાળી, હલવો અને ખીચડી, કચોરી, વરિયાળી, હલવો અને ખીચડી, આ ચારના સ્પેલિંગ તમારે મને કોમેન્ટ કરવાનું છે. તો ચાલો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ખૂબ જ અગત્યનો હતો. આપણે દરરોજ બોલાતી, દરરોજ જોવાતી, દરરોજ ખવાતી ફ્રૂટ, ફળ છે, શાકભાજી, મસાલા, મીઠાઈ, નમકીન, તમામના આપણે જોયા હતા 200 સ્પેલિંગ. મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ટૂંક સમયમાં ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી રોજે રોજ મોજે મોજ, સ્વસ્થ રહો, મસ્ત રહો. હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મિત્રો મળીએ ટૂંક સમયમાં નવો વિડીયો સાથે. ત્યાં સુધી મોજે મોજ, રોજે રોજ સ્વસ્થ રહો, મસ્ત રહો.